નમસ્તે, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું। હોળી ધૂળેટીના પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે જણાવી દઈએ કે જ્યારે અમદાવાદની અંદર મહેમદાવાદ હાઈવે પર જય રણછોડ, જય માખણચોરના નારા ગુંજી ઉઠી રહ્યા છે। ચાલતા જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર ચા નાસ્તો તેમજ જમવાના કેમ્પો જોવા મળી રહ્યા છે। તેવામાં ઘણા કેમ્પો દ્વારા વર્ષોથી ભક્તો માટે સેવા આપે છે। સાથે કોઈ ઉચ્ચનીય બનાવ ન બને અને તેને લઈને પોલીસ પણ ખડેપગ જોવા મળી રહી છે। લાખોમાં જતા શ્રદ્ધાળુઓ માટે હાથીજણથી 4 રસ્તાથી લઈને મહેમદાવાદ સુધી એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે, જેથી કરીને શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ પડે નહીં તે માટેનું આયોજન ચુસ્તપણે પણ કરવામાં આવી રહ્યું છે। આપનો પરિચય આપશો? મારું નામ રબારી આશીષભાઈ છે, રહેવાનું જશોદાનગર છે। અમારું કેમ્પ મહીસાગર મિત્ર મંડળ તથા જશોદાનગર રબારી વસાહત દ્વારા છેલ્લા 17 વર્ષથી અવિરત સેવા આપી રહ્યા છે। અમારા કેમ્પમાં ચા, બુંદી, ગાંઠિયા અને સવારે નાસ્તો પણ હોય છે અને આરામગૃહ હોય છે। અને આજે સ્પેશિયલ અમે શેરડીની વ્યવસ્થા કરી હતી અહીંયા, અને ભગવાન ડાકોર જતા દરેક પદયાત્રીની યાત્રા સુખમય બનાવે અને અંદાજિત અમારા કેમ્પે લગભગ 4 લાખથી વધુ લોકો સેવાનો લાભ લેશે।